એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં પેપર પેપર આજની તાજા ખબર કંકોરોના ભાવમાં 15 રૂપિયાનો વધારો સરકારે નજર નાખી કંકોરો ઉપર કંકોરોમાં 15 રૂપિયાનો વધારો ઉડતો પેપર બોલો ભાઈ સમાજ લેટ પડ્યું પેપર લેટ પડ્યું નું કારણ છે કે ગોધીનગર થી બસ નીકળી ગોઝાડિયામાં પંચર પડ્યું એટલે કલાક આ પેપર લેટ થઈ ગયું નકો આમ તો 5:30 વાગે આવી જતું કાયદેસર આવી તો ઠંડીમાં ઠરતું યાર આ પેપર આવી જાય બરાબર છે તમારા ટોકુ લઈને જમ ફરવું ટોકુ લેવાનું એવું કારણ છે કે પેપર અંગાત કૂતરો હેન્ડ ના પડે બરાબર હા એટલે ઠોક તો પાવા ગઈ યાર હા વાત તાણ પછી તમારા હમાસર જોણમાં છે ના હો મને તો પેપર ગમતું જ નહીં ગમતું હોય તો 3 રૂપિયા છે બોલતું પેપર છે ફટલી નાખી ડિટેલ તમને આલી દે ગંજ બજારના સમાચાર કોઈ ખરા હના ગંજ બજારના સમાચાર છે ઊંઝા ગંજ બજાર વિસનગર ગંજ બજાર પાલનપુર ગંજ બજાર અમદાવાદ ગંજ બજાર ભરૂચ ગંજ બજાર દિલ્હી ગંજ બજાર અમરેલી ગંજ બજાર વિસનગર આપણો વિસનગરનું જોજે ગવાનો ભાવ ચાલે જો ગામડેથી લઈને મહેસાણા જિલ્લો ગુજરાત દેશ વિદેશની ખબરો આ પેપરથી તમને જોવા મળે ઘરે બેઠા ઓનલી ફોર 3 રૂપિયામાં વિસનગર ગંજ બજારમાં ગવાનો ભાવ શું ચાલે 3 રૂપિયા હાલો ના 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 કોઈ આવા પૈસા તૈયાર થતું નહીં પછી યાર લ્યો ભાઈ 5 રૂપિયા 2 રૂપિયા બાકી બંધાવું છે હા બંધાવું છે પેપર જો ડોશીને પૂછું 30-90 રૂપિયા છે મહિને અરે વિચાર ઘેર પૂછવું પડે કે મારે પછી બધું કયા હમાસર જોવામાં છે આપણે વિસનગર ગંજ બજારમાં ગવાનો શું ભાવ ચાલે મારે લાભવા શું થઈ રહ્યા શું ખાવા નહીં વિસનગર ગંજ બજારનો ભાવ વિસનગર ગંજ બજારમાં ઘઉંનો ભાવ 25 રૂપિયાનો વધારો એરંડામાં 30 રૂપિયા વધારો જીરામાં 75 રૂપિયા વધારો અને વરિયાળીમાં 10 રૂપિયા ઘટાડો વરિયાળીમાં 10 રૂપિયા ઘટી ગયું ઘટી અરે હા મારે 15 કોથરા પડી છે મારે વેચવાની હતી આજ તો પછી હવે કરીએ આ તો પેપર છે જે કાયદેસરનું હોય બોલ લે હા બરાબર બીજું કાંઈ ના બસ ચાલશે હા પેપર બંધાવો જ કહેજો વાત કરું શું હા પેપર આજનો પેપર ચલો જેને બંધાવું હોય 3 રૂપિયા ભાવ મહિનાના 90 રૂપિયા 3 30 30 તું 60 ને 30 90 રૂપિયા પેપર આ વળી ગામમાં આટલું પેપર આવે તે સારું છે તે બધા સમાચાર મળી રહ્યો ગંજ બજારમાં વરસાદ ચોપડ્યો હું છે હું નહીં એ બધા સમાચાર પેપર આલી દે તે 3 રૂપિયા કોણ હાલે હા હું કહું હું તો હું આખો દાડો ભાઈ હવાનું પર પડે ને હું કહું છું હું શું ગામમાં બોમમાં જવાનું નહીં પેપર બંધ કરાવી દેજો હા પેપર બંધ કરાવી દો આ પેપર હું કા બંધ કરાવું છે કેટલા મહિનાના પૈસા ચડ્યા તમને ખબર આ રોજ આઈને પૈસા માગ કરે પેપર એ તો આ ડેરીનો પગાર થયેલા આલી દે છું તારો ભા મસ્ત મજાનું આય ફટ લઈને બોલે છે આપણને ખબર પડે કે હું થવાનું છે ને હું નહીં થવાનું બધું કમ્પ્લીટ હમાસર પોકાડી દે છે ને ફટફટ બોલી નહીં દેતો પેપર એવું હોય આઈને પેપર સંભળાઈ જાય એરું પેપર આખા ગામમાં ફરી નહીં સંભળાવતું હોય કે તમારા પૈસા બાકી છે બોલે તો હાલ દેશું હું છે હું હાલ દઈશું બંધ કરાવી દેજો નહીં વાપરવું પેપર તો ડોશું વાપરવાનું જ ગમે તે ત્યાં વાપરવાનું જ એ ઘરમાં 5-10 રૂપિયા પડ્યા હોય તો એ આલીને વાપરી લેજે એ આવે એટલે પછી પૈસા માંગો ફટ દઈ પછી મને કે ના પૈસો પાવા દો આમ જો ને કેટલા મહિનાના પૈસા ચડ્યા ખબર હે 4 મહિનાના પૈસા ચડ્યા ખબર છે ડોશી મને ખબર છે 4 મહિનાના ચડ્યા છે પણ આલી દેવામાં 500 રૂપિયા છે એમાં હું કે પેપર ડોશી પેપર આવ્યો મારી માની છોકન વાપર હા એ પાછો 500 રૂપિયા આગળના બાસી છે ને એનો માગશે અને વાપર પેપર તો તું વાપરી જ લેજે જે પેપર બોલે ને વાપરી જ લેજે મારી માની જગણ આજના પૈસા આલી દેજે ખાલી હું હંતાઈ જાઉં હું તો હંતાઈ વાપરું પણ વાપરજે ખરી થઈ જો ને તો રૂપિયા હાલ દેતા હોય તો તાર પેપર સાહેબ તો ઘેર નહીં તો હબળો આ મહિને તમારા 10 નિર્માણ હાબુ લાગ્યા છે પેપરમાં
એ આપણે ટિકિટ આવો કા ઓહો. એ સોટાડી બધું રાવણ બન્યું હતું તે એના પર તમને 10 સાબુ નિરમા, એક શેમ્પૂનું ડબલું અને એક સંડાસ સાફ કરવાનું પેલું જે આવતું હોય ઓહો. એ લાગ્યું છે. હા તો લ્યો 5 રૂપિયા હા આજના સમાચાર સંભળાવજો તો આ 4-5 મહિના પૈસા બાકી ચાલવાનું કરો પેલા. આજના રોકડા લઈ લો કે તો હાલશે આમાં એ સાઈડ ઘેર આવશે એટલે લ્યો અને મારા 3 રૂપિયાનો પેપર રૂપિયા ચો શું કરવાનો 2 રૂપિયા મારા બોલી બોલી ના 2 રૂપિયા રાખજો જમાય તો પછી રૂપિયા હાલ દે કાલ સંભળાઈ દેજો ફરતી ડોહાન સંભળાવજો આજના સમાચાર આ બાજુ ખુરશી બેહો બરો ખુરશી તો યાદ કરવી કોણ આવવાની અડર તમારે જો ઓમ બેહો ચિત્ર સાંભળવું છે ના ના અમાર ડોહા ચીવો સંભળાઈ રહ્યું સંભળાવો એ તો દેશ વિદેશના સમાચાર ઉભા હતા તમે કે સંભળાઈ હેડો દેશ વિદેશના જ સંભળાવો ને તણ હા આવો દેશ વિદેશના સંભળાવો દેશ વિદેશના હમ અમેરિકામાં આતંકવાદી હુમલો થતા 10 જવાન શહીદ સાથે 75 આતંકવાદી ઢેર. સરકાર તેની તપાસમાં બની રહી છે. આતંકવાદીની શોધખોળ ચાલુ છે. આતંકવાદીઓ ક્યાં છુપાણા છે કે નથી છુપાણા સરકાર એની નજરેથી જોઈ રહી છે. જલ્દીથી મળી જવાની આશંકાની સાથે સરકાર વિશ્વાસ રાખીને બેઠી છે. બીજું હું વપડો ડોહા તમે કહે આ ડોહા હું વપડતા હતા બીજું એ તો શાયરીઓ વાંચતા હતા. હવે સંભળાઈ દેતા શાયરી फूल है गुलाब का चमेली का मत समझना, फूल है गुलाब का चमेली का मत समझना, आशिक हूँ तेरा तेरी सहेली का मत समझना. ના એ કેન્સલ કરો બીજું ચાલુ રાખો તમે કે એ તો હોપડતા દેવાના કેવું પડે કે ઓહ. તમે ક્યાંય મેં પેપર એમને મને વાર જેવું તેવું માર ના સંભળાવાય. બીજી શાયરીઓ વપડતા હતા ઘણી- ના એ રે હોય તાણે સંભળાવજો બીજું કોઈક બોલો આજ કોઈ સામગ્રી આવી પેલું ખાવાનું બનાવવાની વેરાયટી આવી હતી કોઈ વાનગી હા વાનગી નમસ્કાર, હું છું વાનગી. વાનગીમાં આજે આલુ પરોઠાનું શાક બનાવવાની રીત. આલુ પરોઠા બનાવો એટલે બટાકાને કુકરમાં બાફી દો. કુકરમાં બાફ્યા પછી એને સાલ વખોડી એને કોઈ પણ સાધન લઈને એને ભાજી નાખો. પેપરમાં થોડા શબ્દો થોડા ચાલો ચાલો તો આપણે દેશી વાંચી ને થોડા ભૂખાઈ ગયેલા છે તો બટાકાને ભાગીને બાજરીનો લોટ બાંધી કાઢો. બાજરીના લોટમાં થોડું તેલ ચોપડીને એમાં બટાકા ભાગેલા છે ને એને ગોટો વાળીને નાખી દો. પછી એને વાળી નાખીને તમે આલુ પરોઠા તૈયાર. તેલમાં કે બટરમાં આ તમે જ્યાં બને શકો એમાં પેપરમાં થોડું હા બધો નહીં તો અમારે ડોહા તો બટર ઓછું ભાવે તેલમાં કરી બોલો, બોલો. પછી મહેસાણાનું મહેસાણાનું સંભળાવજો મહેસાણામાં પુલ તૂટી પડતા રિક્ષાનો મુદ્દામાલ કયો પુલ પડ્યો કયો પુલ પડ્યો એ તો પેલા બિલાડું છે ઉપર હા બિલાડું ફરે પુલ કયો પડ્યો મહેસાણા સિમેન્ટનો પણ જી જગ્યા એમ રાધનપુર ચોકડી પુલ ધરાશાયી થતા રિક્ષા ઉપર પડતા 3 માણસો દબાઈ ગયા અને 2 ઘાયલ છે તે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને એકનું અકસ્માત થઈ ગયું છે. કુટુંબિકનું હૈયા ફાદર રુદન. શ્રદ્ધાંજલિ કોની આવી યાદ જોજો શ્રદ્ધાંજલિ તારી છે ને પાંચ રૂપિયા નહીં આલ્યા આલ્યા છે પણ બીજું સંભળાવતા હતા, બધો પત્તા તો વાંચો પણ 14 પત્તાનું પેપર ના હોય તારે 5 રૂપિયામાં પણ પત્તા તને હોભળે તો મારા તો ભિખારી થવાનું થાય કે ના ના અમાર તો કોણ રે કોઈ નહીં શું કહો છો? શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ તમારે કોઈ ઓફ થઈ ગયેલું છે કે અંદર તો જોવું ના ના પિયર નું કોઈ આવ્યું હોય તો વળી હવે પેલો બાઈક ઓફ થઈ ગયેલો તો પુણ્યતિથિ આવશે ને એમની એટલે શારદાબેન શંકરજી ની પુણ્યતિથિ તારીખ 7/8/2026 ના રોજ રાખેલ છે. સવારે 9:30 સકાળે કોમ? સવારે 9 વાગે ગોમ ગોમ. એ ડોશી, ગોમ કયું ઉભા આ રહેજો ડોશી તારા ડોહાની રાશિ તો પૂછ. ગોમ ચિયું હતું ગોમ શારદાબાનું અમદાવાદ ના ના અમદાવાદ તો અમારે કોઈ ના ખબર તો વિધવા છે તા. પેલો પેપર વાળા ભૂલી જાવ છાપવાનું ભૂલી જાવ કે બોલો. રાશિ વાંચજો અમારા ડોહાને રાશિ વાંચ એ રોજ વાંચે કે આપણા એ તમારે શું નામ એમનું? કવોજી. મિથુન રાશિ આવે કુંભ આવા મિથુન આવે કવાળન તો કવા મિથુન આવો કોઈ ખારું હોય તો હોય મિથુન રાશિમાં ઘરમાં કંકાસ કરવો નહીં અને પ્રવાસમાં જવાનો યોગ બની રહ્યો છે અને બીજા લગ્ન કરવાની પણ સંભાવના ખરી.
તો ખૂબ બધા માટે ના હોય કે તો ખોટું ઈ લખાઈ જાય અમુક વાર રાશિ તો રાશિ ઉપર બધું અમે તો કોઈ હંગાત લઈને ફરતા નહીં. અમે કોઈની જિમ્મેદારી લેતા નથી. મારી વચ્ચે મેષ રાશિ આવે મારી. મેષ. અ, અ, તમારી અઠવાડિયા સુધી મેચ નાખવાની નથી. તો કે નહીં નાખતી. નહીં નાખતી. હા તો વાત લખ્યું છે. અને ઘરવાળા જોડે ઝઘડો ના કરતા કે તમારું મૃત્યુ આવશ્યક છે. પણ જો રાશિ વાશિમાં કોઈ ભરોસો ના કરવાનો હોય તો બધું છૂટું હોય જો પતી ગયું. આવ પેલા પૈસા આલી દેજો 4-5 મહિનાનો હા. હાલ. એ 400-500 રૂપિયા બાકી છે રહ્યા. આપણો વાહ, યા સાહેબના રાશિમાં થોડું રહી ગયું છે. હું રહી ગયું. બેઠા માણસોથી દૂર રહેવું. ઓ એમ ના ભાઈ બંધો બહુ સાહેબ ગમે ત્યારે દગો કરી શકું છું. કહું છું કે સંગ છોડ દો પણ નહીં વાપરતા. હા પેલા 2 રૂપિયા આપણા જમા રહે છે હો. કાલ રૂપિયા લઈને ફરતી સાપ 500 બાકી છે તો 2 રૂપિયા પડીશ. પેપર જતા રે હા પેપર જીવ. શાનનો એક તો આ સીડીને અસર ફોટો આમ કઈ બેઠો ચા માતા રૂ દુખી રાશિ ખરાબ હે. તમારી હારી મારી ખરાબ હે. છે તારી મારું સમ ખરાબ મગજ આ એમ કહું છું શી ખબર તો પેપર ના ખબર. અલે કે તો ખરીદ્યો છે તમે ઓભળી નહીં. મેં હોભળી પણ અડધી હોભળી બેઠા માણસોથી દૂર રહેજો. ખાલી એટલું કીધું એટલું ખરાબ આવ્યું તમારામાં. હા એ વાત હાસી મારે માને સગન મોઢા મેઠું એટલે એ વાત તો હાસી મારી રાશિ હાસી જ છે મેઠા માણસથી શેતા રહું ગમે તે પણ આ પેપર તો છે ને ફટ મોઢા જ બોલી દે છે ને પર ફાડી નાખે છે કમ્પ્લેટ રાશિ હોય કે ગમે તે હોય તો છે સામેલો છોટો હડા હું પેપર ખેતરમાં આવું છું અલે આ ગોગા પેપર આવી નહીં આ તે પેપર વપરાય કે મજા નહીં આવે આવશે લેટ પડ્યો મારે પેલું મેચ તો પૂછવું છે વાર લાગશે તો મોડા આવે આ બાર ઓસ્ટ્રેલિયા મેચ હતી પાછી કાલ ઓ રાતે હતી ને આવશે તે પેપર વચાங்க મને ચેન નહીં પડતો પેપર વપરાવું જ પડે આમ પૂરું જીતી હું જીત્યું હા મારા શું થઈ સાના દિવસ તો ના પડે પેપર આવ્યો પેપર આયો ને હા થોડું લેટ થઈ ગયું તું 2-3 પેપર આવ્યો પેપર. આવો બેવ બોલો કાકા મજામાં આવો બેવ બેવ બોલો આજના પેપરમાં હું રહી ગયો તમારે હોભળવું છે પેપર મને રંગીલું મેહોણાનો સંભળાય હા રંગીલું મેહોણા મેહોણાના સમાચાર સાંભળવા છે. હા લાવો હળો 3 રૂપિયા. લ્યો છૂટા તો નહીં હોય પાછા. આ તો જમા રાખો અને આ પૈના રાખો 10 બરોબર બેવાના મારે તે પેપર બધાને સાંભળવાનું છે. બધો સોપરો તો તમારા 3 રૂપિયાનું પહેલા હું તમને સંભળાવી દઉં. મેસનું રંગીલું મેસણા. હા નમસ્કાર. આજના તાજા સમાચાર મોજીલું મહેસાણા. વિજાપુરથી વિસનગર હાઈવે પર ભેંસો ભરેલું ડાળું પલટી ખાતા 3 આખલાઓનું મોત. બેસો પડીને જતું તો આખલા છે જ મળી ગયા ગપ્પો માર્યા હું બકાવા તમે તાણ ઓમાં એવું છે કે 2 કિલોમીટર મોડી ભેંસો ઉતારી દીધી હતી અને 3 આખલા પડ્યા હતા. પછી એક્સિડન્ટ થયું. બરોબર ના પેપર હાસું છે સાચું તાણ પછી મહેસાણા પોલીસ ડિવિઝનમાં બાતમીના આધારે મરઘા ઉછેર કેન્દ્રમાં રેડ પડતા 10 બકરા પકડવાના. હય છે મારી રીતના મરઘોનું ફાર્મ હાઉસ હતું ને મરઘોનું તો ખાલી નોમ હતું, રાખતો તો બકરા. ઓ બાતમી નહીં કીધું, બાતમીના હા આધારે. બરોબર ઓય ખોનકી રાખતા રાખતા તો આજના રંગીલું મહેસાણાના સમાચાર સમાપ્ત. નમસ્કાર. આપણે કાલ કોણ જીત્યું હા ઓસ્ટ્રેલિયાની ભારતની મેચ હતી હા હા. એમાં કોણ જીત્યું હું જીતું એટલે લગભગ અમારા ગામમાંથી ગણા ગયા હતા. વિરાટ કોહલીની નથી કદી મેચ મેચ સમાચાર કીધું મેચના સમાચાર સાંભળવા. સમાચાર 3 રૂપિયા અમારી કાપવાના છે. ના આ છોકરો કોનો છે ભાઈ? વીરમાં બાનો ભાઈ તો આ બધું થોડો ઓફિસ આવી બેહી રહ્યા. ઓફિસ આવી જો ફોન કરીને બેહી રહ્યા. બે ઓપન કરી દેજો કોનમાં. ના હવે તઈ કાપી લેજો ઓય લગા ના ભાઈ
એટલે અમે તઈ કાપતો રાખો 100 રૂપિયા આવો બે જા તા ભાઈ લ્યો તો વાંધો નહીં. એ પૂછી લે આઈ તમે આમ જોઈ રહ્યો તમારે પટી ગયું છે ઓમ ઓમ ના ના તમારે બે હરકનું મેચ ના પટી ગયું એનું ગોદરું પડી લઈ ગયો નમસ્કાર આજના જ સમાચાર ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સ્પોર્ટ ન્યૂઝ મેચ ચાલુ થઈ 9:30 ખતમ થઈ 8:30 તો આજનો મુકાબલો ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાણો પહેલા બેટ્સમેનમાં સચિન તેંડુલકર અને સામે રાહુલ ગાંધી હા રાહુલ ગાંધીને લીધો તો કાલ ચોઈસ કર્યો તો એવું છે આ તો બોલ એક રન લેતા સચિન તેંડુલકર હવે બેટ્સમેનમાં આવ્યા છે રાહુલ ગાંધી રાહુલ ગાંધીએ બેટ તો બેસોડ્યું પણ દરો સ્ટેડિયમમાં રહી ગયો પગમ ફરતો ને ફરતો રાહુલ ગાંધી આઉટ થઈ ગયો છે હા એક રનમાં તો બરોબર હવે સામે રમાય છે દિલ્હીના સરસ મજાના બેટ્સમેન કેજરીવાલ અરે કેજરીવાલ તો યાર નેતા છે યાર સાચી વાત છે તમે બકાવો છો ભાઈ જે પેપરમાં આવ્યું ને અમે કીએ હા એ બોલ 3 રૂપિયા હું આવવા હતા એ બરોબર. અને હરતું પડતું પેપર તમારા ઘેરાઈ વાતો કરી થાય માર્કેટ આ બારનું કોઈ એ બધા ખાલી સ્પોટ ના 3 રૂપિયા હતા ભાઈ 100 રૂપિયા લે ના, એ મેચ ના હતા 100 રૂપિયા આ તો બીજા 9 રહ્યા ને કાપી લેજો લેવા માટે કેજો ના 9 રૂપિયા કપાજી હા 10 લઈ લે એટલે આયુર્વેદિક હમાસારો ભરવાના છે આયુર્વેદિક આયુર્વેદિક બાલ આવ પેપરમાં લખી બોલે હું તો નમસ્કાર આજના સમાચાર છે આયુર્વેદિક તમારા માથામાં જટાક ભટા બાલનું તો જટા તેલ નાખવાથી 7 દિવસમાં એનો ફરક પડે છે અને ચામડી તોડીને બાલ બહાર નીકળી જાય છે પટામાજી લગભગ 500 રૂપિયા લે આજના આયુર્વેદિક સમાચાર નમસ્કાર સમાપ્ત હાય અમે તો કોઈ ભરવાનું છે ભરવાનું છે ભાઈ હા બેરા છે હા તો એના આપણે હમાસર પેપરમાં આવું જ છે બોલો તો કોણ હોસ્પિટલ આવે તો તમે તો પડશો કે હા મેં હોપડી છે યો સમજાવો સમજાવો તો હોપડતા નહીં લે સમજાવો ખાલી લિપસિંગ આવો સમજણ પડી હા સમજણ પડી કા હા 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 સમજણ પડી ઓવા હા તો આપણા જોડે તો બેનો બોબડો બધો ના હમાસર હોય કમ્પ્લેટ સમજી જાય પણ તમે વાત નહીં લે તાર પછી હજી એક ફકડો છે બરાબર એને સમજાઈ દઉં સમજી દે બરાબર એના 3 રૂપિયા તમે કપાયા છો હવે કપાયા છે હાલે તો 20 રૂપિયા ને તમે આ તો બંધ થઈ ગયો પછી હા બંધ થઈ દીધું હા ઓવા માં પહેરવાનું હે પહેરવાનું જોર પાઈને મારું નહીં કેતો મોય મોજી વાટું અલ્યા વડનગરમાં ખોદ ખોમ થતા મૂર્તિ મળી છે ઓ પૌરાણિક મૂર્તિ મળી ઓ છોકરીની વાત કરો હો બ્રો પેલા બસ પેણું છે તો કઈ તાણે. તો ચલો હવે કાલે સવારે સમાચાર આવી જશે બરાબર છે પેપર આવી જશે હવે મુરે ચાલો તમારે કાલે બીજો તઈ ગરમ બનવો પડે હા શું કીધું બંધી ગયા તઈ બંધી આલો મને ટાઈમ આવો આ તો બસ મોડી પડે ને આ તો ગુજરાત બસ પંચર પડી હતી કે ને એટલે હા એમાં દેવો કે લેટ પડી એટલે 7 વાગે પેપર આવી જાય જાય હા હારો હાલો નમસ્કાર નમસ્કાર
જો મારી છોકરાને તમારે જો પેપરની જરૂર હોય તો હાલતું ફરતું પેપર છે વાઘો, અને ઘેર ઘેર હમાસર પોકી જશે. 3 રૂપિયામાં પેપર છે, અને તમારે પેપર જોતું હોય તો અવશ્ય કોમેન્ટ કરજો, બીજો ભાગ બનાવીએ. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.